આજે આપણે લઈને આવ્યા છે પિઝા ઘઉંના લોટના। અહીંયા મેં ડુંગળી લઈ લીધી છે, લીલા મરચાં લીધા છે, ધાણા લીધા છે। એમાં આપણે ટમેટો નાખી દઈએ, ટમેટા નાખી દઈએ, કાળું નમક નાખી દઈએ, લાલ મરચું નાખી દઈએ। આપણે બધું મિક્સ કરી દઈશું। આ રીતના આપણે બધું મિક્સ કરી દીધું છે। અહીંયા આપણે ઘઉંનો લોટ બાંધી લીધો તો આપણે એક રવો લઈ લીધો છે। આપણે રોટલી બનાવી નાખવાની છે, તો આપણે રોટલી મોટી બધી વણી નાખી છે। આપણે એમાં સોસ લગાડી દઉં, ટમેટા સોસ। આપણે મસાલો બધો મિક્સ કર્યો આમાં એડ કરી દઈએ। આપણે ચીઝ નાખી દઉં, તો આપણે ચીઝ નાખી દીધી છે। આપણે ફોલ્ડ કરી દઈએ, આ રીતના ફોલ્ડ કરવાનું છે આપણે। આ રીતના આપણે ફોલ્ડ કરીને આપણે લોઢી ઉપર શેકી કાઢવાનું છે। તો અહીંયા આપણે લોઢી મૂકી દીધી છે, આપણે શેકી લઈએ। તો આપણે આ પિઝા શેક કાઢ્યું છે, અલટાવી પલટાવીને આપણે શેકી કાઢ્યું છે। આપણે બીજું તૈયાર કરી લઈએ પિઝા। આપણે બીજું શેકી લઈએ, બાજુ શેકાઈ જાય એટલે તેલ લગાવી લઈએ। અને આપણે અલટાવી પલટાવીને આપણે પિઝા નાસ્તો બની જશે। આપણે કટ કરી લઈએ। આ રીતના આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે। આ રીતના તમને કેવા લાગ્યા ઘઉંના લોટના કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો અને મારી ચેનલમાં તો આપણે અંદરથી પણ આ પિઝા સરસ બની ગયા છે। બાળકોને બહુ ભાવે છે, ટમેટા સોસ નાખીને બનાવ્યા તો તમને મારા આ પિઝા કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો અને મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે આ રીતના બધા પિઝા તૈયાર થઈ ગયા છે। ફરી બ્લોગમાં મળશું। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ।